નમસ્કાર દર્શક મિત્રો, કને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર. વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે મતદાન થશે. સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજે દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. સાથે જ જૂનના અંતિમ અઠવાડિયામાં અતિ ભારે વરસાદની પણ આગાહી અંબાલાલે કરી છે. 17 જૂનથી ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થયું. ગઈકાલે ડાંગના આહવામાં 7.17 ઇંચ વરસાદ વરસતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હતી, તો શિવઘાટ ધોધ વહેતો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા હતા. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના પગલે ગુજરાત સરકારે નુકસાની પેટે એર ઇન્ડિયા પાસેથી 2.69 કરોડ માંગ્યા. ઋષિકેશ પટેલે જણાવ્યું કે હોસ્ટેલની ઇમારતને થયેલા નુકસાન પેટે અમે એર ઇન્ડિયાની કંપની પાસે 2.69 કરોડ માંગ્યા છે. GCAS પોર્ટલમાં અનેક ખામીઓને કારણે હજારો વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે. એ મુદ્દે NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે કુલપતિને ઉગ્ર રજૂઆત કરવામાં આવી અને જો ખામીઓ દૂર નહીં કરવામાં આવે તો NSUI દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. વડોદરામાં માતેલા સાંડની માફક ભાગતા ડમ્પરે વધુ એક નિર્દોષનો ભોગ લીધો છે. સિમેન્ટ મિક્સ ટ્રકની અડફેટે MS યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર યુવતીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જોકે પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી લીધી છે. ગાંધીનગર કમલમ પાસે ભેખડ ધસી પડતા 3 દટાયા અને 2ના મોત થયા છે, જેમાં રાજસ્થાનના ડુંગરપુર નિવાસી 2 પિતરાઈ ભાઈઓના મોત થયા છે. અજય દેવગણ હવે શૈતાન 2 બનાવી રહ્યો છે, તેમાં કાજલ પણ કેમિયો કરશે તેવી અટકળો છે. ફિલ્મમાં અજય R માધવન તથા જાનકી બોડીવાલા સહિતના કલાકારો રિપીટ થશે. ઇન્ડિગોની દિલ્હીથી લઈ જતી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. વિમાન ટેક ઓફ થયાના થોડી જ ક્ષણોમાં તેમાં ટેકનિકલ ખામી આવી હતી, જેના લીધે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. મહારાષ્ટ્રના પુણેમાં બુધવારે મોડી રાત્રે મોરગાંવ રોડ પર પૂરપાટ ગતિએ દોડતી કાર અને પિકઅપ ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત નીપજ્યા હતા અને 5 ઈજાગ્રસ્ત થયા હતા. ટ્રમ્પની કંપની ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશને ટ્રમ્પ મોબાઈલ નામની એક નવી સ્માર્ટફોન બ્રાન્ડ અને નેટવર્ક સેવા શરૂ કરી છે. આ સ્માર્ટફોનનું વેચાણ અને મોબાઈલ નેટવર્ક સેવા સપ્ટેમ્બર 2025માં શરૂ થશે. હવે તમને ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppમાં પણ જાહેરાતો દેખાશે. આ સ્ટેટસ સ્ક્રીન પર દેખાશે, એટલે કે જેમ ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીઝ પર કેટલીક સ્ટોરીઝ જોયા પછી જાહેરાતો દેખાય છે, તેવી જ રીતે WhatsApp યુઝર્સને પણ કેટલાક સ્ટેટસ અપડેટ્સ જોયા પછી જાહેરાતો જોવી પડશે. ભારતની સ્મૃતિ મંદાના ICC મહિલા ODI બેટ્સમેન રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગઈ છે. તે દક્ષિણ આફ્રિકાની લોરા વોલવાર્ડ અને ઇંગ્લેન્ડની નતાલી સીવરબ્રાન્ટને પાછળ છોડીને નંબર 1 પર પહોંચી ગઈ છે. ઈરાનની ઉર્મિયા મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા લગભગ 110 વિદ્યાર્થી ભારત સુરક્ષિત રીતે પહોંચી ગયા છે. આમાંથી 90 વિદ્યાર્થીઓ કાશ્મીરના છે. નરેન્દ્ર મોદી કેનેડાથી ક્રોએશિયા પહોંચ્યા છે. 3 દેશોની મુલાકાતોમાં PM મોદીનો આ છેલ્લો પડાવ છે. રાજધાની ગાઝરેબમાં PM મોદીનું સ્વાગત કરવા માટે મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ભારતીય નૃત્ય રજૂ કરવામાં આવ્યું. આ તક અને ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝના સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.